तो आज આપણે જીઓગ્રાફીનો એક અતિ મહત્વનો ટોપિક જે છે એના વિશે ચર્ચા કરીશું। જીઓગ્રાફીમાં કોના વિશે વાત કરીશું તો આર્કટિક વિશે વાત કરીશું। આર્કટિક શું છે એ આપણે ડિટેલમાં સમજવાની કોશિશ કરીશું। પહેલા તો આ મુદ્દો ચર્ચામાં શા માટે છે તો કે ઇન્ડિયા પ્રપોઝિસ ટુ એક્સપાન્ડ રિસર્ચ ટુરિઝમ ઇન આર્કટિક। આર્કટિક શું છે એ તમને ખબર હોવી જોઈએ। આર્કટિક પહેલાં તો એક પોલ છે, એટલે કે એક ધ્રુવ છે। પૃથ્વીના બે ધ્રુવ છે। પૃથ્વીના કેટલા ટોટલ બે ધ્રુવ છે અને અમુક વાર ત્રણ ધ્રુવ પણ ગણવામાં આવે છે। તો કયા કયા ધ્રુવ છે એ આપણે પહેલાં સમજવાની કોશિશ કરીએ। પૃથ્વી આવી રીતે કંઈક ગોળ છે, બરાબર, થોડી ઘણી ચપટી છે, પરંતુ એનો ઓરિજિનલ આકાર જે છે એ જીવોડ પ્રકારનો છે। જીવોડ શું છે, પૃથ્વીનો આકાર કેવો છે એના વિશે મેં જીઓગ્રાફીનો એક અલગ વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ શકો છો। પરંતુ હવે આ પૃથ્વી છે, બરાબર, તો પૃથ્વીનો જે આ ઉપરનો ભાગ ઉપરનો જે ભાગ જે છે ઉપરનો ભાગ એને ઉત્તર ધ્રુવ કહેવામાં આવે છે અથવા તો નોર્થ પોલ કહેવામાં આવે છે। ઉત્તર ધ્રુવ અથવા તો નોર્થ પોલ, અને જે નીચેનો જે છે નીચેનો એને દક્ષિણ ધ્રુવ અથવા તો સાઉથ પોલ કહેવામાં આવે છે। દક્ષિણ ધ્રુવ અથવા તો સાઉથ પોલ કહેવામાં આવે છે। તો ઉત્તરનો જે આ નોર્થ પોલ, ઉત્તર તરફનો જે આખો ધ્રુવ, ઉત્તર તરફનો આખો ધ્રુવ, ઉત્તર તરફનો આ જે વિસ્તાર જે છે એને આર્કટિક કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? આર્કટિક। અને દક્ષિણ તરફનો આ જે સાઉથ પોલ, દક્ષિણ ધ્રુવ જે છે, દક્ષિણ ધ્રુવ એને એન્ટાર્કટિકા કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? એન્ટાર્કટિકા કહેવામાં આવે છે, એન્ટાર્કટિકા। તો હવે આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયેલો છે। આર્કટિક ઓશન પણ છે, બરાબર, આર્કટિક ઓશન પણ છે, એટલે કે આર્કટિક સમુદ્ર પણ છે, અને એન્ટાર્કટિકા ઓશન એટલે કે એન્ટાર્કટિક સમુદ્ર પણ છે। બંનેના નામના સમુદ્ર પણ છે, બંનેના નામનો, બંને જગ્યાએ બરફ હોય છે, બંને જગ્યાએ શું હોય છે? બરફ। કારણ કે આ ધ્રુવ છે, પૃથ્વીના ધ્રુવ છે, ત્યાં સૂર્યપ્રકાશ વ્યવસ્થિત પહોંચી શકતો નથી, એટલે અહીંયા હંમેશા શું જોવા મળે છે? બરફ જોવા મળે છે। ફરીથી એકવાર બધી વસ્તુ જોઈ લઈએ તો પૃથ્વી છે, પૃથ્વી ગોળ છે, એનો ઉપર તરફનો જે ધ્રુવ જે છે એને કહેવાય નોર્થ પોલ। નોર્થ પોલ એટલે કે ઉત્તર ધ્રુવ એટલે કે આર્કટિક, એટલે શું? આર્કટિક। અને નીચે તરફનો ધ્રુવ એટલે કે સાઉથ પોલ એટલે કે દક્ષિણ ધ્રુવ એટલે કે એન્ટાર્કટિકા, એટલે કે શું? એન્ટાર્કટિકા। બંનેને ખંડ તરીકેનો દરજ્જો પણ આપવામાં આવે છે। એન્ટાર્કટિકા તો ખંડ છે તે, એન્ટાર્કટિકા તો ખંડ છે તે, અને આર્કટિકને પણ ખંડનો દરજ્જો અમુક વાર કન્સિડર કરવામાં આવે છે। બાકી એન્ટાર્કટિકા તો ખંડ છે તેવું તમે વાંચેલું જશે, ઓકે। બંને જગ્યાએ બરફ છે, આ ખ્યાલ આવી ગયો। તો આ જે છે એ પૃથ્વીના બે ધ્રુવ છે। અમુક વાર પૃથ્વીનો ત્રીજો ધ્રુવ જે છે એ હિમાલયને ગણવામાં આવે છે। હિમાલયનો પર્વત જે છે કે જે ભારતની અંદર જોવા મળે છે, આ હિમાલયના પર્વતને પણ ત્રીજો ધ્રુવ ગણવામાં આવે છે। પરંતુ મુખ્ય બે ધ્રુવ છે, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, એન્ટાર્કટિકા અને આર્કટિક। ઘણા બધા લોકોને એ કન્ફ્યુઝન થતું હોય કે ઉત્તરની તરફ કયો ધ્રુવ છે અને નીચેની તરફ કયો છે, એટલે કે એન્ટાર્કટિકા ઉપર છે કે આર્કટિક ઉપર છે, એન્ટાર્કટિકા ઉપર છે કે આર્કટિક ઉપર છે। તો એની માટેનું હું તમને સૂત્ર આપી દઉં કે આર્કટિક જે છે, આર્કટિકના શબ્દો ઓછા છે અને એન્ટાર્કટિકાના શબ્દો વધારે છે, બરાબર। એન્ટાર્કટિકાના શબ્દો જે છે, એન્ટાર્કટિકાના શબ્દો વધારે છે, એટલે એન્ટાર્કટિકાના શબ્દો વધારે છે એટલે એમાં વજન વધારે છે, એટલે પડી અને નીચે આવતું રહે છે, એટલે એન્ટાર્કટિકા નીચે છે। આર્કટિકમાં 4 જ શબ્દો છે, ઓછા શબ્દો છે, એટલે એ વજન ખમી જાય છે અને એ ઉપર રહી જાય છે, એટલે એ ઉત્તર તરફ છે, બરાબર। તો આર્કટિક ક્યાં છે? ઉત્તર તરફ, અને એન્ટાર્કટિકા જે છે એ નીચે તરફ, દક્ષિણ તરફ છે। તો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે। આપણે હવે આ બધી વસ્તુ મેપમાં જોઈએ। જો હવે અહીંયા તમે વર્લ્ડ મેપ જોઈ શકો છો। વર્લ્ડ મેપની અંદર આ એશિયા છે, આ આફ્રિકા છે, યુરોપ છે, અહીંયા બધા દેશો જે છે, આ નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, આ બધી જગ્યાએ। તો આ જે નીચેનો ભાગ જે છે, દક્ષિણ તરફનો આ આખો ભાગ જે છે, આ આખો ભાગ, આને શું કહેવામાં આવે? આને દક્ષિણ ધ્રુવ અથવા તો એન્ટાર્કટિકા કહેવામાં આવે। અને ઉપર તરફનો જે ભાગ જે છે, આ ઉપરનો આ જે ભાગ જે છે, ઉપરનો ભાગ, એને શું કહેવામાં આવે છે? એને ઉત્તર ધ્રુવ અથવા તો આર્કટિક કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? આર્કટિક કહેવામાં આવે છે। જો અહીંયા પણ તમે આ જ મેપ જે છે એને અહીંયા ડિટેલમાં પણ સ્ટડી કરી શકો છો। જો અહીંયા ભારત છે, તમે ભારતને જોઈ શકો છો। ઉપર તરફનું તો કે ઉત્તર ધ્રુવ, નીચે તરફનું જે છે એ દક્ષિણ ધ્રુવ, ઉપર આર્કટિક, નીચે એન્ટાર્કટિકા। હવે બંનેના મેપ જે છે એને ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ। જો આ જે ધ્રુવ જે છે એને આપણે ઉપર તરફથી જોવાની કોશિશ કરીએ તો આ એન્ટાર્કટિકા છે, બરાબર। એન્ટાર્કટિકા ઉપરથી ફોટો લીધેલો છે, એટલે કે આ આખો ગોળ દેખાય છે। આને સાઉથ પોલ એટલે કે દક્ષિણ ધ્રુવ પણ કહે છે। જો આજુબાજુમાં શું આવેલું છે તો કે ફોકલેન્ડ આઇલેન્ડ આવેલો છે, પછી અહીંયા બીજી પણ ઘણી બધું આવેલું છે, પેસિફિક ઓશન ને સધર્ન ઓશન ને આ બધી વસ્તુ, મેડાગાસ્કર ને આજુબાજુમાં આવેલું છે। પરંતુ બરોબર વચ્ચે જોઈએ તો આ એન્ટાર્કટિકા છે, સાઉથ પોલ છે। આપણે અત્યારે એનું કામ નથી, આપણે અત્યારે આર્કટિક વિશે વાત કરવાની છે। તો અહીંયા આર્કટિક ઓશન જોઈએ, બરાબર। આર્કટિક ઓશન એ શું છે? એ નોર્થ પોલ છે, એટલે કે ઉત્તર ધ્રુવ છે, બરાબર। અને અહીંયા આર્કટિક સર્કલ પણ આવેલું છે। એની બાજુમાં જો અહીંયા અલાસ્કા અને એશિયા ને, અહીંયા રશિયા ને, નોર્વે ને, યુરોપના ઘણા બધા દેશો ને એ બધું એની આજુબાજુમાં, ગ્રીનલેન્ડ ને આ બધી વસ્તુ, કેનેડા ને આ બધી વસ્તુ આવેલી છે, બરાબર। તો ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાય છે કે આર્કટિક સર્કલની આજુબાજુ કયા દેશ આવેલા છે? તો જો રશિયા આવેલું છે, નોર્વે આવેલું છે, પછી આ બફિન આઇલેન્ડ આવેલો છે, પછી કેનેડા આવેલું છે, અલાસ્કા આવેલું છે, આ બધા આવેલા છે, ગ્રીનલેન્ડ પણ અહીંયા આવેલું છે। હવે તમે બંનેના લોકેશન જે છે વ્યવસ્થિત જોઈ લીધા છે। તો હવે આપણે આર્કટિક વિશે થોડી વાત કરીએ। તો હવે આપણે જાણીએ કે આ મુદ્દો શા માટે ચર્ચામાં છે। આ મુદ્દો એટલા માટે ચર્ચામાં છે, આર્કટિકનો મુદ્દો એટલા માટે ચર્ચામાં છે કારણ કે અત્યારે ભારત દ્વારા પ્રપોઝ કરવામાં આવેલું છે। શું પ્રપોઝ કરવામાં આવેલું છે? કે આ જે આર્કટિક નામની જગ્યા જે છે, અથવા તો આર્કટિક નામનો ખંડ, આર્કટિક જ્યાં બરફ ને એવું બધું જોવા મળે છે, કે જે ઉત્તર ધ્રુવ છે, નોર્થ પોલ જે છે, નોર્થ પોલ, એ જગ્યાએ આપણે
રિસર્ચ સંશોધન જે છે એને એક્સપાન્ડ કરવું જોઈએ અને ટુરિઝમ જે છે એને એક્સપાન્ડ કરવું જોઈએ. મેં તમને કીધું કે અહીંયા બરફ છે એટલે અહીંયા ઘણા બધા લોકો જોવા મળતા નથી, અહીંયા લોકો સર્વાઈવ કરી શકતા નથી, જીવી શકતા નથી. એની માટે ભારતે આ કીધું છે કે આપણે કંઈક એવી પોલિસી બનાવવી જોઈએ કે જેમાં આ કરવું જોઈએ. અને ભારતે પોતાની નવી ડ્રાફ્ટ પોલિસી બનાવી છે, આર્કટિક પોલિસી, સ્પેશિયલ આર્કટિક ઓશન માટે આર્કટિક પોલિસી બનાવેલી છે. તો ભારતની આ આર્કટિક પોલિસી એનો રોડમેપ બનાવેલો છે, જેના અંતર્ગત નક્કી કરવામાં આવેલું છે કે સસ્ટેનેબલ એન્ગેજમેન્ટ ડ્રાફ્ટ રાઇટ્સ ઓન 5 પિલર. આ જે પોલિસી ભારતે બનાવી એ 5 વસ્તુ ઉપર આધાર રાખે છે. એક તો સાયન્સ એન્ડ રિસર્ચ એક્ટિવિટી, વૈજ્ઞાનિક અને સંશોધનની પ્રવૃત્તિઓ આપણે કરશું ક્યાં? આર્કટિક ઓશનની અંદર. પછી ઇકોનોમિક એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ કોઓપરેશન, આર્થિક અને માનવ વિકાસ કરવાની કોશિશ કરશું. કઈ જગ્યાએ? તો કે એ જગ્યાએ, કઈ? આર્કટિક જગ્યાએ. ટ્રાન્સપોર્ટેશન એન્ડ કનેક્ટિવિટીને આ બધું ક્રિએટ કરવાની કોશિશ કરશું. ગવર્નન્સ એન્ડ ઇન્ટરનેશનલ કોઓપરેશન, નેશનલ કેપેસિટી બિલ્ડિંગ, આ બધી વસ્તુ આપણે આર્કટિક ઓશનની અંદર, આર્કટિક સર્કલ, આર્કટિક જે નોર્થ પોલ જે છે અહીંયા આ બધી વસ્તુ કરવાની કોશિશ કરવામાં આવશે. પોલિસી જે ભારતે બનાવેલી છે ડ્રાફ્ટ પોલિસી, એની થોડી હાઇલાઇટ જોવાની કોશિશ કરીએ તો મોસ્ટ આઈએમપી તો શું છે કે સાયન્ટિફિક રિસર્ચ એને એક્સપાન્ડ કરવામાં આવશે. સસ્ટેનેબલ ટુરિઝમ, ત્યાં ટુરિઝમ એટલે કે ટુરિસ્ટ લોકો પણ ત્યાં જઈ શકે અને આ બધી વસ્તુને એને નિહાળી શકે, જેના કારણે પર્યાવરણ પ્રત્યેને એને જાગૃતિ આવે, એ બધી કોશિશ કરવામાં આવશે. પછી આ મિનરલ ઓઇલ, ત્યાં મિનરલ એટલે કે ખનિજ કેટલા છે, નેચરલ ગેસ કેટલા છે, ગેસ એનું એક્સપ્લોરેશન પણ કરી શકાય એવી પણ કોશિશ કરવામાં આવશે. તો રિસર્ચ કરશે ત્યારે ત્યાં બધું ખબર પડશે કે કેટલો ગેસ છે ને એ બધું. ડ્રાફ્ટ જે બનાવવામાં આવેલો છે એનો ગોલ ઉદ્દેશ્ય શું છે? તો કે ઇન્ડિયાઝ આર્કટિક મિશન, ભારતે આર્કટિક મિશન લોન્ચ કરેલું છે, સચ એઝ ટુ બેટર અન્ડરસ્ટેન્ડ, કે જેના કારણે આપણે વધારે સારી રીતે સમજીએ અહીંયાની જે સાયન્ટિફિક એક્ટિવિટી થઈ છે, ક્લાઇમેટ રિલેટેડ જે કોઈ પણ ચેન્જ થાય છે એ બધી વસ્તુને આપણે સારી રીતે સમજીએ. આર્કટિક ઓશનને, આર્કટિકની આજુબાજુના બરફને, અહીંયા ક્લાઇમેટ ચેન્જનું કઈ રીતે થાય છે એ બધું સમજી શકીએ. અને ભારત ઉપર જે મોન્સૂન આવે છે, ચોમાસું આવે છે, એને પણ આપણે વધારે સારી રીતે સમજીએ એવી કોશિશ કરવામાં આવેલી છે. ઇટ ઓલ્સો સિક્સ ટુ હાર્મોનાઇઝ, આપણે એની સાથે હાર્મોની, એકાત્મકતા, સમતુલન જાળવી શકીએ એવી કોશિશ કરવામાં આવી છે. પોલાર રિસર્ચ, પોલાર એટલે કે ધ્રુવનું રિસર્ચ કરવામાં આવે છે, બરાબર. આર્કટિક હકીકતમાં તો છે કોણ? ઉત્તર ધ્રુવ જ છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બે અલગ અલગ ધ્રુવ છે, એ મેં તમને પહેલાં જ સમજાવી દીધું. તો એની પણ રિસર્ચ કરવામાં આવશે. તો આજે પોલર રિસર્ચ વિથ થર્ડ પોલ, થર્ડ પોલ કયો છે મેં તમને એ પણ કહી દીધું કે ઘણી બધી થર્ડ પોલ, ત્રીજા ધ્રુવ તરીકે હિમાલયને ઓળખવામાં આવે છે. તો આ જે બે પોલ તો છે તે આર્કટિક અને એન્ટાર્કટિક, તો એનું આ ત્રીજા પોલ હિમાલય સાથે શું લેવા દેવા છે? એ બંનેની વચ્ચે કેવા કેવા ગુણધર્મો એક સમાન જોવા મળે છે, કઈ પરિસ્થિતિમાં ત્રણેય એક જગ્યાએ એક સમાન રીતે વર્તે છે, એ બધું પણ આપણે રિસર્ચ દ્વારા, સંશોધન દ્વારા સ્ટડી કરી શકીએ છીએ. એડવાન્સ સ્ટડી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ આર્કટિક વિથિન ઇન્ડિયા, આર્કટિક જે છે એની હિમાલયમાં જે વાતાવરણ, ક્લાઇમેટ જોવા મળે એની સાથે શું લેવા દેવા છે એ આપણે સ્ટડી કરીએ તો ખ્યાલ આવે. The policy calls for exploration opportunities for responsible exploration of natural resources. આર્કટિકની અંદર કેવા પ્રકારના નેચરલ રિસોર્સિસ, કુદરતી સંસાધનો જોવા મળે છે એનું પણ આપણે રિસર્ચને એ બધું કરી શકીએ છીએ. ત્યાં મિનરલ્સ, ખનિજને એ બધું પણ જોઈ શકીએ છીએ. આર્કટિક એન્ડ આઇડેન્ટિફાઈંગ ઓપોર્ચ્યુનિટી, ત્યાં આપણે અમુક પ્રકારના રોકાણ કરી અને આર્કટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એવું બધું બનાવીને ઓફશોર એક્સપ્લોરેશન, માઇનિંગ, પોર્ટ, રેલવે, એરપોર્ટ્સ આ બધું બનાવી અને ઘણું બધું ત્યાં જે છે એને એક્સપ્લોર કરી શકીએ છીએ એવું ભારતે પોલિસીની અંદર કીધેલું છે, બરાબર. તો હવે અહીંયા જો ફરીથી આ મેપની અંદર પણ, આ મોટા મેપની અંદર જોઈ લઈએ તો અહીંયા જો તમે વ્હાઇટ કલરનું જે દેખાય છે, આ વ્હાઇટ કલરનો બધો બરફ છે. બધો શું છે? બરફ છે. તો નીચેનું આ જે રેડની નીચેનું જેટલું દેખાય એને સાઉથ પોલ, દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે, એટલે કે એન્ટાર્કટિકા કહેવામાં આવે છે. પરંતુ અત્યારે આપણે જે વાત કરતા હતા એ આ ઉપરની વાત કરીએ છીએ, આ રેડ લાઇનની ઉપરનું, જેને ઉત્તર ધ્રુવ કહેવામાં આવે છે, એટલે કે આર્કટિક. તો આર્કટિક એટલે કે આ ઉપરની વાત કરવામાં આવે છે. આપણે એનો ઝૂમ કરેલો મેપ બહુ પહેલાં જ જોઈ લીધો છે વિડીયોની શરૂઆતમાં. જો અહીંયા તમે જોઈ શકો છો આ આર્કટિક ઓશન અને આ એન્ટાર્કટિકા, અહીંયા બધે બરફ જોવા મળે છે, એ ધ્રુવ તરીકે ઓળખાય છે. હવે આર્કટિક રિજિયન વિશે થોડી વાત કરીએ કે આર્કટિક પ્રદેશમાં કોણ કોણ આવે. મેપની અંદર આપણે થોડું ઉપરથી તો જોઈ જ દીધું હતું, પરંતુ થોડું વધારે ડિટેલમાં જોઈએ તો આર્કટિક રિજિયનની અંદર કયા કયા દેશ આવે છે એ તમને ખબર હોવી જોઈએ. તો કે કેનેડા, ડેનમાર્ક એટલે કે ગ્રીનલેન્ડ, નોર્વે, રશિયા, યુએસએનો કયો ભાગ આવે છે? અલાસ્કા. અલાસ્કા પહેલા યુએસએસઆરનો ભાગ હતો, પરંતુ અમેરિકાએ એ રશિયા પાસેથી ખરીદી લીધેલું છે. હકીકતમાં રશિયા પાસેથી નહીં, પરંતુ યુએસએસઆર પાસેથી, કારણ કે રશિયા પહેલા જે છે એ યુએસએસઆર હતું. તો અત્યારે અલાસ્કા અમેરિકા પાસે છે. પછી ફિનલેન્ડ, સ્વીડન અને આઇસલેન્ડ, આ બધા દેશો જે છે એ આર્કટિક રિજિયનનો ભાગ છે. મેં તમને કીધું કે યુપીએસસી જેવી પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે આર્કટિક રિજિયનમાં કયા કયા દેશ આવે છે, કયા આવતા નથી, તો તમને ખબર હોવી જોઈએ. આપણે પહેલા જ મેપમાં જોઈ લીધું છે. જો તમને યાદ ન હોય તો ફરીથી આગળનો વિડીયો જે છે એ રિવાઇઝ કરી અને જો. બીજી વાત કરીએ, ધીસ કન્ટ્રીઝ ટુગેધર ફોર્મ ધ કોર ઓફ ધ આર્કટિક કાઉન્સિલ. આ બધી કન્ટ્રી, દેશોએ ભેગા થઈ અને આર્કટિક કાઉન્સિલની પણ રચના કરેલી છે. આ આર્કટિક કાઉન્સિલ જે છે એ ઇન્ટર ગવર્મેન્ટલ ફોરમ છે, એટલે કે એક પ્રકારનું આંતર સરકારી, એટલે કે બધા દેશની સરકાર ભેગી થઈ અને એક સંગઠન બનાવેલું છે કે જે આ ક્ષેત્ર વિશે, કયા ક્ષેત્ર વિશે? આર્કટિક રિજિયન વિશે સ્ટડી કરવાનું, રિસર્ચ કરવાનું, એ બધું કાર્ય કરે છે. અને આ જે રિજિયન છે, આ પ્રદેશ છે એ હોમ ટુ ઓલમોસ્ટ 4 મિલિયન ઇનહેબિટન્ટ્સ, ત્યાં ઘણા બધા લોકો રહે પણ છે. અને અબાઉટ 1/10 ઓફ ઇન્ડિજિનિયસ પીપલ, ત્યાં ઘણા બધા એવા ત્યાંના સ્વદેશી લોકો પણ રહે છે કે જે ત્યાં જ રહે છે. આર્કટિક ઓશન શું અહીંયા જોઈ લીધું, બરાબર. તો આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ.
બીજી વાત કરીએ કે ભારતે આર્ટિક ઓશનની અંદર શું કરેલું છે, આર્ટિકની અંદર ભારતનું કંઈ યોગદાન છે કે નહીં, ભારત કઈ રીતે સંકળાયેલું છે, તો કે ઇન્ડિયા હેઝ ઓલરેડી, ભારતનું ઓલરેડી એક રિસર્ચ સ્ટેશન એટલે કે આપણે અહીંયા રિસર્ચ કરવા માટે, સંશોધન કરવા માટે એક લેબોરેટરી બનાવેલી છે. એ લેબોરેટરીનું નામ છે હિમાદ્રી. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે હિમાદ્રી શું છે, તો લેબોરેટરી છે. ક્યાં બનાવેલી છે, તો કે આર્કટિકમાં બનાવેલી છે. તમને તરત પ્રશ્ન થશે કે શું ભારતે એન્ટાર્કટિકા કે જે સાઉથ પોલ છે અહીંયા આપણે કોઈ લેબોરેટરી બનાવેલી છે, તો હા અહીંયા પણ બનાવેલી છે, એ પણ આપણે જોઈશું. ઇન્ડિયા રિસીવ્ડ ધ ઓબ્ઝર્વર કન્ટ્રી સ્ટેટસ ઇન આર્કટિક કાઉન્સિલ. હવે જો મેં તમને પહેલાં જ કીધું કે આર્કટિક કાઉન્સિલ એક સંગઠન બનેલું છે, આ એક ઇન્ટર ગવર્મેન્ટલ ફોરમ છે. આપણે થોડા આની પહેલાંની સાઈડમાં જોયું કે જેમાં રશિયાને, આ કેનેડાને, ગ્રીનલેન્ડને, આ બધા જે છે, અલાસ્કાને, અમેરિકાને, એ બધા આના ભાગ છે આર્કટિક કાઉન્સિલના. તો આર્કટિક કાઉન્સિલની અંદર આ જે ગ્રુપ જે છે, આ એક ઇન્ટર ગવર્મેન્ટલ ગ્રુપ, એની અંદર ભારતને 2013ની અંદર ઓબ્ઝર્વર કન્ટ્રીનું સ્ટેટસ પણ મળેલું છે. તો એ પણ ભારત માટે ખૂબ સારી વસ્તુ છે. વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ કહી દે કે આર્કટિક કાઉન્સિલમાં ભારત એ ઓબ્ઝર્વર કન્ટ્રી નથી, તો વિધાન થઈ જાય ખોટું. કેમ? કારણ કે ભારત તો છે, જે 2013માં મળી ગયેલું છે. અને વન અમોંગ ધ 13 કન્ટ્રીઝ અક્રોસ ધ વર્લ્ડ, ભારત સિવાય બીજા પણ 13 દેશને આ સ્ટેટસ મળેલું છે, ઓબ્ઝર્વરનું સ્ટેટસ મળેલું છે. ચાઇનાને પણ આ આર્કટિક રિજિયનની અંદર અથવા આર્કટિક કાઉન્સિલની અંદર ઓબ્ઝર્વરનું સ્ટેટસ મળેલું છે. અને આ જે સ્ટેટસ છે ભારતને 2013માં મળ્યું હતું અને ફરીથી 2018માં એ રિન્યૂ પણ થયેલું હતું, બરાબર. એટલે આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. બીજી વાત કરીએ કે હવે આનું સિગ્નિફિકન્સ શું છે, મહત્વ શું છે. આર્કટિકની સ્ટડી કરવામાં આવે, આર્કટિક ઓશન એનો અભ્યાસ કરવામાં આવે તો ભારત માટે મહત્વનું શા માટે છે, તો નન ઓફ ધ ઇન્ડિયન ટેરિટરી ડાયરેક્ટલી ફોલ્સ અંડર. જો પહેલાં તો આપણે વાત કરીએ તો ભારતની આર્કટિક પ્રદેશ સાથે કોઈ પણ રીતે સરહદ અડતી જ નથી. એ આપણે પહેલાં તે મેપમાં જોઈ લીધું, કારણ કે ભારતથી એ દૂરનો વિસ્તાર છે. ઇટ ઇઝ ક્રુશિયલ એરિયા, એ અતિ મહત્વનો વિસ્તાર છે. આર્કટિક ઇન્ફ્લુએન્સીસ એટમોસ્ફિયર, એના કારણે વાતાવરણની અંદર ઘણો બધો ફેરફાર થાય છે. ભારતની અંદર જે વરસાદ આવે એને પણ એ એફેક્ટ કરી શકે છે. ઓશનિયોગ્રાફી, સમુદ્રની અંદર જે જોવા મળતું હોય એના કારણે ઘણું બધું આપણે સમજી શકીએ છીએ. બાયો જીઓકેમિકલ સાયકલ્સ ઓન અર્થ ઇકોસિસ્ટમ, પૃથ્વીની જે ઇકોસિસ્ટમ જે છે એ આપણે સમજી શકીએ છીએ. હવે ક્લાઇમેટ ચેન્જના કારણે, જો ક્લાઇમેટ ચેન્જના કારણે જો સૌથી વધારે કોઈ સમસ્યા થતી હોય તો એ બરફ ઉપર જોવા મળે છે. બરફ ફટાફટ પીગળે છે. આર્કટિક ઓશનની અંદર અને એન્ટાર્કટિકની અંદર આ જોવા મળે છે. તો આપણે જો એ બધી વસ્તુ જોઈ લઈએ તો આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે આપણે આગળ જતાં કેવા પગલાં ભરવા જોઈએ, કેવા સ્ટેપ લેવા જોઈએ કે જેના કારણે આપણે ક્લાઇમેટ ચેન્જને અટકાવી શકીએ. સી આઈસ કેપ્સ એન્ડ વોર્મિંગ ઓફ ધ ઓશિયન, કે સમુદ્ર કઈ રીતે ગરમ થાય છે, આ બધી વસ્તુ આપણે સમજી શકીએ છીએ. ગ્લોબલ ક્લાઇમેટને પણ સમજી શકીએ છીએ, એના વાતાવરણને એ બધાને. પછી તો ફ્રીજિડ આર્કટિક વિચ કીપ્સ લૂઝિંગ આઈસ ડ્યુ ટુ ગ્લોબલ વોર્મિંગ. આર્કટિકનો બરફ જે છે એ ધીમે ધીમે પીગળી રહ્યો છે, બધો જ બરફ જે છે એ ધીમે ધીમે પીગળી રહ્યો છે. ઇઝ વન ઓફ ધ બેટરીઝ ફીડિંગ દેટ વેરિએશન ઇન ધ ઇન્ડિયન મોન્સૂન. આના કારણે ભારતનું જે ચોમાસું જે છે એની અંદર પણ થોડો ઘણો ફેર પડે છે. તો આ તમને ખબર હોવી જોઈએ, બરાબર. હવે આપણે હમણાં થોડી વાર પહેલાં વાત કરેલી કે આપણે આર્કટિક ઓશનની અંદર આજે આર્કટિક જે છે એની અંદર આપણી એક રિસર્ચ છે, રિસર્ચ એટલે કે રિસર્ચ માટેની લેબોરેટરી છે હિમાદ્રી. અને ત્યારે જ મેં તમને પ્રશ્ન પૂછ્યો કે શું એન્ટાર્કટિકામાં આપણું આવું કંઈ છે કે નહીં, તો સાથે સાથે હવે એ પણ વાત કરી લઈએ કે એન્ટાર્કટિકામાં આપણી કઈ છે. એન્ટાર્કટિકામાં આપણી 2 રિસર્ચ સ્ટેશન છે, એટલે કે 2 લેબોરેટરી છે, એક તો મૈત્રી અને એક તો ભારતી. તો બરાબર, હમણાં મેં તમને જે સૂત્ર આપ્યું હતું એની મદદથી તમે ફરીથી એ પણ યાદ રાખી શકો છો. જો હમણાં મેં તમને શું કીધું હતું કે પૃથ્વી આવી રીતે ગોળ છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. આ દક્ષિણ ધ્રુવ કોણ છે, તો કે એન્ટાર્કટિકા. એન્ટાર્કટિકા નામ મોટું છે, એનો જે ભાર જે છે એ વધારે છે એટલે નીચે પડી જાય છે, અને આર્કટિક નામ નાનું છે એટલે ઉપર રહે છે, એટલે કે એવું ઉત્તરમાં રહે છે. એવી જ રીતે 3 રિસર્ચ સ્ટેશન છે. તો 2 નામ જે છે, 2 નામ કયા તો કે મૈત્રી અને ભારતી. તો મૈત્રી અને ભારતી આમાં પણ શબ્દો વધારે છે એટલે આ નીચે ડૂબી જશે, નીચે આવતા રહેશે, એટલે એન્ટાર્કટિકામાં છે. મૈત્રી અને ભારતી ક્યાં છે, તો કે એન્ટાર્કટિકામાં. જ્યારે એકમાત્ર હિમાદ્રી એ ક્યાં છે, આર્કટિકની અંદર, એટલે કે ઉત્તરની અંદર છે. ઉત્તરની અંદર હિમાદ્રી, આર્કટિકમાં હિમાદ્રી. જ્યારે મૈત્રી અને ભારતી જે છે, ભારતી એ કઈ જગ્યાએ છે, તો કે દક્ષિણની અંદર, એટલે કે એન્ટાર્કટિકાની અંદર, બરાબર. તો આ તમને ખ્યાલ આવી ગયો હશે. બધી વસ્તુ આપણે ડિટેલમાં સમજી લીધેલી છે. હવે જો આ હિમાદ્રી જે છે એ આર્કટિકની અંદર છે, એ વસ્તુ તો સાચી છે, પરંતુ હિમાદ્રી એક્ઝેક્ટલી કોઈ એનું લોકેશન પૂછે તો એ નોર્વેની અંદર આવેલી છે. એક્ઝેક્ટલી ક્યાં આવેલી છે, નોર્વેની અંદર હિમાદ્રી, કે જે આર્કટિકમાં ઉત્તરમાં આવેલી છે એ. હવે આપણે થોડી આર્કટિક કાઉન્સિલ વિશે પણ વાત કરીએ. આર્કટિક કાઉન્સિલ જે છે એની સ્થાપના જો મેં તમને કીધું કે આ ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે. આની અંદર એવા દેશો છે કે જે આર્કટિક સર્કલની આજુબાજુ આવેલા હોય, જો ઉપર જે બધા બ્લુની અંદર દેખાય એ બધા. આની સ્થાપના જે છે એ 1996માં કેનેડાના ઓટાવામાં થયેલી હતી, બરાબર. અને એનું હેડક્વાર્ટર જે છે એ નોર્વેમાં આવેલું છે, નોર્વેની અંદર. આટલા સભ્યો એના છે એ પણ આપણે હમણાં જોઈ લીધું કે કયા કયા સભ્યો છે. એની આજુબાજુના આવેલા દેશ જે છે એ જેના સભ્યો છે. તો આ પણ તમને થોડો ઘણો અંદાજ હોવો જોઈએ.